નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 12/3/2026। તો આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ પર આજે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, શું છે અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી અપડેટો મેળવવા માંગતા હો અને તમે ગુજરાત રાજ્યના કે કેન્દ્ર સરકારના કે અન્ય રાજ્યના પેન્શનર હો તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લગતા રોજના લગભગ 2 થી 3 વિડીયો છે તે અપલોડ થતા હોય છે। તો ખાસ કરીને આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ પણ કરજો, જેથી કરીને અમે નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો। હોળીના તહેવાર પછી કર્મચારીઓ ડીએમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે સરકાર માર્ચના અંત સુધીમાં ડીએ અંગે જાહેરાત કરી શકે છે। તો તાજેતરમાં ડીએ વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો ચાલો આજના સમાચારમાં જાણીએ કે શું માર્ચના અંત સુધીમાં ડીએમાં વધારો જાહેર થઈ શકે છે। તો ખાસ કરીને હોળીનો તહેવાર વીતી ગયો છે અને ત્યારબાદ કર્મચારીઓ અને પેન્શનરો જે જાન્યુઆરી 2026નો ડીએ વધારો છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કર્મચારીઓમાં એવી પણ ચર્ચા છે કે માર્ચના અંત સુધીમાં, એટલે કે આ મહિનાના અંત સુધીમાં ડીએ અંગે જાહેરાત કરી શકે છે। તો તાજેતરમાં ડીએ વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો ચાલો આજના સમાચારમાં આના વિશે પણ વિગતવાર વાત કરીએ, તો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો મિત્રો। તો સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હવે જાન્યુઆરી 2026 માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને નાણાકીય રાહત આપવા માટે ડીએ વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો જાન્યુઆરી 2026માં ડીએ વધારાનો સીધો પ્રભાવ કર્મચારીઓના ખિસ્સા પર પડશે। તો આ વિશે વધુ જાણીશું આજના સમાચારમાં। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે। તો સરકાર સામાન્ય રીતે જાન્યુઆરીમાં ડીએમાં વધારો માર્ચ અથવા તો એપ્રિલમાં જાહેર કરે છે। તો પાછલા વર્ષોને ધ્યાનમાં લેતા ડીએમાં વધારો ઘણીવાર માર્ચની શરૂઆતમાં જાહેર કરવામાં આવતો હતો। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં ડીએમાં વધારો જાહેર કરી શકે છે। તો કર્મચારીઓ માટે હાલનો ડીએ 58% છે અને કર્મચારીઓના ડીએમાં આશરે 2%નો વધારો અપેક્ષિત છે। તો તે ડીએમાં આશરે 60%નો વધારો કરી શકે છે। તો ખાસ કરીને જે જાન્યુઆરી મહિનાનો જે ડીએ વધારો લાગુ થતો હોય તે જાન્યુઆરીમાં ડીએનો વધારો છે તે માર્ચ અથવા તો એપ્રિલમાં જાહેર થતો હોય છે। તો પાછલા વર્ષોની વાત કરીએ તો ડીએમાં વધારો ઘણીવાર માર્ચની શરૂઆતમાં જાહેર કરવામાં આવતો હતો। તેથી એવી પણ અપેક્ષા હતી કે સરકાર હવે ટૂંક સમયમાં ડીએ વધારો જાહેર કરી શકે છે। તો હાલમાં પેન્શનરો અને કર્મચારીઓ, પછી તે કેન્દ્ર સરકારના હોય કે રાજ્ય સરકારના, 58% લેખે ડીએ મળી રહ્યો છે અને તેમાં 2%નો વધારો કરીને આશરે 60%નો ડીએ વધારો છે તે આ વખતે થઈ શકે છે। ત્યારબાદ મોંઘવારીના ડેટાને આધારે આ ડીએમાં વધારાનો અંદાજ છે તે લગાવવામાં આવી રહ્યો છે। તો ડિસેમ્બર 2025 સુધી એઆઈસીપીઆઈઆઈડબલ્યુના 12 મહિનાના સરેરાશ ઇન્ડેક્સ ડેટા અનુસાર આંકડો 419.17 પોઈન્ટ પર પહોંચી ગયો છે। તો 7મા પગાર પંચના ફોર્મ્યુલા અનુસાર આ ડીએને લગભગ 60.34% બનાવે છે। જોકે સરકાર દ્વારા તેનો સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો હોવાથી તેને 60% સુધી વધારવાની અપેક્ષા છે। તો તમને જણાવી દઈએ કે કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા ડીએને મોંઘવારી રાહત મળે છે।
ત્યારબાદ વાત કરીએ તો આ વર્ષનો ડીએ વધારો શા માટે ખાસ છે. તો હવે આ વખતે જાન્યુઆરી મહિનાનો ડીએ વધારો ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. જો કે 8મા પગાર પંચની રચના ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી અને તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં હોવાનું માનવામાં આવે છે મિત્રો. પરંતુ કમિશનનો અહેવાલ મળતાની સાથે જ નવા પગાર અને પેન્શનમાં સુધારા લાગુ કરવામાં આવશે. તો કમિશનને તેનો અહેવાલ તૈયાર કરવા માટે આશરે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો જો આ વખતે ડીએમાં માત્ર 2% વધારો કરવામાં આવે છે, તો તે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઓછો વધારો માનવામાં આવશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.